ચાલો ફરી એકવાર દેશભક્તિ સાબિત કરવાનો સમય આવી ગયો છે અને આ દેશભક્તિના નવા પેકેજની અંદર ચાલો ફરીથી બધા લાઈનમાં લાગી જઈએ. જ્યારે પણ સરકાર નિષ્ફળ જાય, એક નવું દેશભક્તિનું અભિયાન આવી જાય. પહેલાં થાળી વગાડો, પછી દીવા પ્રગટાવો, ને હવે સોનું ન ખરીદો, ખાતર ઓછું વાપરો, તેલ ઓછું વાપરો, ડીઝલ ઓછું વાપરો, વિદેશ પ્રવાસ ઓછો કરો, અને આ બધું દેશભક્તિ સાબિત કરવા માટે. हमारी देशभक्ति हमें चुनौती दे रही है, लेकिन देश हित में कि साल भर तक हम सोने के गहने नहीं खरीदेंगे, कि हम केमिकल फर्टिलाइजर की खपत 25%, 30%, 40%, 50% उसको घटाए आधी कर दें. अगर हम तेल खाना कम करें ना, तो भी वो देशभक्ति का बहुत बड़ा काम है. हमें पेट्रोल डीजल का उपयोग कम करना हो, हमें तय करना होगा तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों टालना चाहिए. ભૂલ કોણે કરી અને સજા કોને ભોગવવાની, પણ પ્રશ્ન પૂછવાનો નહીં, બસ ત્યાગ કરો. સરકારની દરેક નિષ્ફળતાનું બિલ આખરે જનતાએ જ કેમ ભરવું પડે છે? મિત્રો, મોદી સાહેબે દેશના લોકોને અપીલ કરી છે, અને એ પણ લોકોને દેશભક્તિ સાબિત કરવા માટે. પરંતુ સમજવાની વાત એ છે કે આ કોઈ સામાન્ય અપીલ નથી. આ અર્થવ્યવસ્થાની અંદર વાગતી ખતરાની ઘંટી છે. ચાલો એક એક કરીને આપણે મોદી સાહેબની અપીલને સમજીએ. સૌથી પહેલાં તો સાહેબે કીધું કે સોનું ન ખરીદો. વાહ, એક અપીલ અને લાખો લોકોની રોજી રોટી અને એના પેટ ઉપર સીધી લાત. ગુજરાતમાં રાજકોટ, સુરત, અમદાવાદ, પછી સુરેન્દ્રનગર હોય, અને દેશભરના લાખો કારીગરો જે સોનાના દાગીના બનાવીને પરિવાર ચલાવે છે. કોઈ ડિઝાઇન કરે છે, કોઈ પોલિશિંગ કરે છે, કોઈ નાનકડા વર્કશોપની અંદર દિવસ રાત મહેનત કરે છે. કેટલાક પરિવારોની તો 3-3 પેઢીઓથી આ કામ ચાલુ છે. તો સવાલ એ છે કે જો લોકો સોનું નહીં ખરીદે તો આ લોકો શું ખાશે? દેશભક્તિ ખાશે? નવી રોજગારી પેદા કરવાની તો વાત એક બાજુ રહી, પણ ભયંકર બેરોજગારી માટેની આ અપીલ છે. અને ત્યારે હવે બીજી વાત કરીએ તો ખાતર ઓછું વાપરો. આ સાંભળીને કદાચ એસી રૂમમાં બેઠેલા લોકો તાળીઓ પાડશે અને વાહ પણ કરશે, પણ ખેડૂત માટે આ મજાક નથી. ખાતરો એ ખેડૂત માટે કોઈ લક્ઝરી નથી, એ પાક ઉગાડવા માટેનો ખોરાક છે. ખાતર ઓછું એટલે ઓછી નીપજ, ઓછી આવક, અને એટલે વધુ દેવું અને વધુ તકલીફ. જો ખાતર મોંઘું થશે તો ખેડૂત બે બાજુથી દબાઈ જશે અને ખર્ચ વધશે, ઉત્પાદન ઘટશે, અને આખરે અસર કોના ઉપર? તમારી થાળી ઉપર થશે. કારણ કે ખેતરમાં ઓછું ઉગશે તો બજારમાં મોંઘું મળશે. આ સીધી ને સટ જેવી વાત છે. અને હવે ત્રીજી વાત કરીએ તો તેલ ઓછું ખાઓ. હા, હેલ્થ એડવાઇસ તરીકે સાંભળીએ તો ખરાબ નથી. ઓછું તેલ ખાવાથી તંદુરસ્તી સારી રહે, સાચી વાત છે. પણ પ્રશ્ન અહીં હેલ્થનો નથી, પ્રશ્ન રોજગારીનો છે. કારણ કે લાખો લોકોની રોજી રોટી ક્યાંથી ચાલે છે? પકોડાવાળો, ભજીયાવાળો, ગાંઠિયાવાળો, સમોસાવાળો, કચોરીવાળો, રસ્તા ઉપર નાની રેકડી લઈને ઊભેલો માણસ, સવારથી સાંજ સુધી મહેનત કરીને પરિવાર ચલાવતો માણસ, ને જો કહેવામાં આવશે કે તેલ ઓછું વાપરો અથવા ઓછું ખાઓ, તો સૌથી પહેલો ફટકો પડશે કોઈ મોટા ઉદ્યોગપતિને નહીં, કોઈ 5 સિતારાવાળી રેસ્ટોરન્ટને નહીં, ફટકો પડશે નાના સ્વરોજગાર પ્રાપ્ત કરતા માણસને. અને આયરની તો જુઓ, એક સમયે પકોડા રોજગારીનો પાઠ ભણાવવામાં આવતો હતો, અને આજે એ જ વર્ગના પેટ ઉપર લાત મારવાની વાત થઈ રહી છે. અને ચોથી વાત છે ડીઝલ ઓછું વાપરો. આ સૌથી ગંભીર બાબત છે. કારણ કે ડીઝલ એ માત્ર વાહનોમાં ભરાતું નથી, ડીઝલ આખી અર્થવ્યવસ્થામાં દોડે છે. અને ટ્રકમાં, બસમાં, ખેતરના પંપમાં, ટ્રેક્ટરમાં, ફેક્ટરીમાં, માલની હેરાફેરીમાં. ડીઝલ મોંઘું એટલે શાકભાજી મોંઘી, દૂધ મોંઘું, દવા મોંઘી, અનાજ મોંઘું, દરેકે દરેક ખર્ચ મોંઘો. આ સીધો મિડલ ક્લાસ અને ગરીબ ઉપર હુમલો છે. અને હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે એક બાજુ જનતાને કહેવામાં આવે છે કે બચત કરો, ઈંધણ બચાવો, વિદેશી હુંડિયામણ બચાવો, વિદેશ પ્રવાસ ટાળો, પણ બીજી બાજુ હજારો લોકોના રોડ શો યોજાઈ રહ્યા છે, સેંકડો બસો ફાળવવામાં આવી રહી છે, વિશાળ કાફલા સાથે, ભારે સુરક્ષા સાથે હજારો લીટર ઈંધણનો વપરાશ થઈ રહ્યો છે. તો સવાલ છે, બચત માત્ર જનતા માટે? દેશભક્તિ માત્ર સામાન્ય માણસ માટે? એક ખેડૂત ડીઝલ વાપરે તો પ્રશ્ન છે, એક વેપારી બિઝનેસ ટ્રીપ ઉપર જાય તો પ્રશ્ન છે, એક પરિવાર સોનું ખરીદે તો પ્રશ્ન છે, પણ રાજકીય દેખાવ માટે હજારો લીટર ઈંધણ માણે એ પ્રશ્ન નથી. અને હવે કહેવામાં આવે છે કે વિદેશ પ્રવાસ પણ ઓછો કરો. હવે જ્યારે ગરમી વધી રહી છે ત્યારે સંભળાય છે કે આપણા સાહેબ યુરોપ પ્રવાસની તૈયારીઓ કરી રહ્યા છે અને જનતાને ફોરેન એક્સચેન્જ બચાવવાનો પાઠ ભણાવવામાં આવે છે. આપણે શું જાણીએ છીએ
કે અત્યાર સુધીની જ્યારથી આ ઈરાન વોર ચાલુ થયું છે ત્યારથી લગભગ મોરબીની તમામ સિરામિક ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. સુરતની અંદર ડાયમંડ ફેક્ટરીથી લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી લગભગ બંધ થઈ ગઈ છે. દેશના કેટલાય કારખાનાઓ બંધ થઈ ગયા છે. નાની નાની રેસ્ટોરન્ટો બંધ થઈ ગઈ છે. ઓલરેડી સેંકડો હજારો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. અને એવામાં હવે મોદી સાહેબની આ નવી અપીલ કે જેના કારણે દેશની અંદર અન્ય બીજા હજારો લાખો કામદારો, કારીગરો, વર્કર્સ એ બધાની નોકરી જોખમમાં આવવાની છે. અને એટલે આ દેશની અર્થનીતિ ઉપર કુઠારાઘાત છે. અગાઉ પણ મોદી સાહેબે દેશ સાથે શું કર્યું છે આપણે સૌ જાણીએ જ છીએ કે રાત્રે અચાનક આવી અને નોટબંધી કરીને આખા દેશની પથારી ફેરવી નાખી. એ પૂરું થયું ત્યાં કોવિડ આવ્યું. અચાનક રાત્રે 8 વાગે આવી અને આખા દેશમાં લોકડાઉન. હજારો મજૂરોની જે હાલત થઈ, જે લોકો ફસાયા વિદેશની અંદર, કે જે રીતે લોકો બહાર ફરવા ગયા હતા ત્યાં ફસાણા, તે બધા દ્રશ્યો આપણે જોયા હતા. અને પછી બાકી હતું તો અડધી રાત્રે આખી સંસદ શણગારી અને રાતોરાત જીએસટીનો અમલ કરી દીધો, કંઈ પણ વિચાર્યા વગર, કંઈ પણ પ્લાનિંગ કર્યા વગર. અને એનું પરિણામ એ આવ્યું કે દેશની અંદર લગભગ નાના ઉદ્યોગો સાફ થઈ ગયા, નાના વેપારીઓ સાફ થઈ ગયા. ભયંકર બેરોજગારીનું એક કહેવાય ને વિકૃત સ્વરૂપ દેશ સામે આવ્યું. મિત્રો, જો આ પરિસ્થિતિ ખરેખર ગંભીર છે તો સલાહ અને અપીલ તથા દેશભક્તિ સૌ માટે સમાન હોવી જોઈએ કે નહીં? બધા માટે સમાન હોવી જોઈએ કે નહીં? દેશ માટે તો જનતા હંમેશાથી તૈયાર છે, પણ પહેલાં જવાબદારી કોણ લેશે? ચૂંટણી સુધી બધું કંટ્રોલમાં હતું, બધું ચંગાસી હતું, ભારત વિશ્વગુરુ હતું ને, અર્થવ્યવસ્થા મજબૂત હતી ને. તો હવે અચાનક આ આર્થિક સંકટ કેમ આવ્યું? અરે ભાઈ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાલિકાઓની ચૂંટણી પતી ગઈ, લોકોના મત લેવાઈ ગયા, 5 રાજ્યોની ચૂંટણી પણ પતી ગઈ. સમજાય છે કંઈ? મિત્રો, સાચી દેશભક્તિ છે એ આંખ બંધ કરીને તાળીઓ પાડવામાં નથી. સાચી દેશભક્તિ સવાલ પૂછવામાં છે. કોઈ પણ પાર્ટીથી દેશ મોટો છે, કોઈ પણ PR કેમ્પેઇનથી દેશ મોટો છે. અને એટલે જ આજે તમે ચૂપ રહેશો તો આવતીકાલે વધુ મોટો ભોગ લેવામાં આવશે. અને જો આ વાત સાથે તમે સહમત હો તો આ વિડીયોને એટલો શેર કરો કે દરેક ઘરમાંથી એક સવાલ પૂછવામાં આવે. આપ સૌને નમસ્કાર.